નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, જીએસઆરટીસી ભરતી કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પરની ઓફિશિયલ જગ્યાઓ જાહેર કરી દેવામાં આવેલી છે। 9000+ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવનાર છે। માત્ર ધોરણ 12 પાસ તમે કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહીજો, જેથી કરીને તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, એસટી નિગમમાં 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની મોટા પાયે ભરતી ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવનાર છે। મિત્રો, આ જગ્યાઓ ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવેલી છે। મિત્રો, તાજેતરમાં મીટિંગ દરમિયાન એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલો હતો। કોરોનામાં મૃત્યુ પામેલા અધિકારી કર્મીના પરિવારને 25 લાખનું વળતર ચૂકવવામાં આવશે। અને મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ અંતર્ગત આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાનોને રોજગારી મળે તે માટે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। ટોટલ 9092 જેટલી જગ્યાઓની ભરતી કરવાની ટૂંક જ સમયમાં પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે। તે સાથે કોરોનામાં દરમિયાન મૃત્યુ પામેલા કુલ 118 એસટી નિગમના અધિકારી કર્મચારીઓને 25 લાખનું વળતર આપવામાં આવશે। આગળ મિત્રો, એસટી નિગમની 667મી બોર્ડ મિટિંગમાં તાજેતરમાં યોજવામાં આવેલી હતી, જેમાં મુસાફરોની સુવિધાથી લઈને કર્મચારીના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવેલા હતા। લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવામાં આવેલી ન હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી। તેને ધ્યાનમાં રાખીને મોટા પાયે નવી ભરતીઓ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। આગળ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવેલું છે। આનો સીધો લાભ કર્મચારીઓને મળવાપાત્ર છે। તો મિત્રો, આ જીએસઆરટીસીમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની ટૂંક જ સમયમાં નવી ભરતીની જાહેરાત થનાર છે। તો મિત્રો, તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલ પર અમે તમને સૌથી પહેલાં નોટિફિકેશન આપતા હોઈએ છીએ। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને સરકારી અને પ્રાઇવેટ ભરતીની સૌથી પહેલાં માહિતી મળતી રહે। મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।